તો કચ્છથી આવી રહ્યા છે સમાચાર। કચ્છના દરિયાઈ વિસ્તાર બીબીકા કુવા સામે આવેલ ક્રીક વિસ્તારના પિલર નંબર 1175 અને 1176 નજીકથી 15 પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે। બીએસએફની તપાસ બાદ અન્ય એજન્સી દ્વારા પણ તમામ પાકિસ્તાની માછીમારની તપાસ કરવામાં આવી। પોલીસ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામની મેડિકલ તપાસ કરાઈ ભુજની જેઆઈસીના હવાલે કરાયા છે। तो 15 पाकिस्तानी माछीमारों की मेडिकल तपास करवामां आवी छे। कच्छना दरियाई विस्तारमांथी आ पाकिस्तानी नागरिको पकड़ाया छे जे माछीमारी करता हता। क्रीक विस्तार में 15 पाकिस्तानी माछीमारों झड़पाया छे। तेमने अन्य एजन्सी पण तेनी तपास करी रही है। बीएसएफनी तपास पूरी थई छे अने अन्य एजन्सीओ पण हवे तपास करी रही है कि तेओ खरेखर अहींया माछीमारी करी रह्या हता के अन्य कोई गतिविधिमां पण सामेल हता। क्रीक विस्तारमांथी आ 15 पाकिस्तानी पकड़ाया छे। कच्छथी संवाददाता मेहुल सोलंकी जोड़ाया छे। मेहुल, कच्छथी जे 15 पाकिस्तानी माछीमारों पकड़ाया छे तेने लईने વધુ માહિતી મેળવીશું। પાકિસ્તાની માછીમારો પકડાયા છે। બીએસએફની તપાસ બાદ अन्य तपास एजेंसीओ पण अहींया तपास करी रही है, कारण के आ एवा माछीमारो छे जेओ सरहद पर माछीमारी तो करता हता परंतु बनी शके छे के तेओ अन्य कोई शंकास्पद गतिविधिमां पण सामेल होई शके छे, जेथी अन्य तपास एजेंसीओ पण हवे आ नागरिकोनी पूछपरछ करशे। कच्छना दरियाई विस्तारथी आ माछीमारो पकड़ाया छे अने 15 जेटला पाकिस्तानी माछीमारो छे जेमनी मेडिकल तपास करवामां आवी छे। हवे अन्य एजेंसीओ तेमनी वधु पूछपरछ करशे। तेओ क्याना नागरिको हता, पाकिस्तानना कया विस्तारमां रहेता हता अने अहींया કેટલા સમયથી તેઓ કરતા હતા માછીમારી અને પહેલી વખત આવેલા છે કે પહેલા ક્યારે આ સરહદ ઉપર તેમણે માછીમારી કરી છે કે કેમ, આ બાબતને લઈને પણ તપાસ થશે અને તેમની પાસેથી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ સોલંકી મારી સાથે જોડાયા છે। મેહુલ, હવે શું તપાસ થશે આ પાકિસ્તાની નાગરિકોની? જે પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો શનિવારે જે રીતે 15 જેટલા પાકિસ્તાની હતા, બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન તમામને તે ટ્રીપમાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે અન્ય જે એજન્સીઓ છે તેઓને સોંપવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા પણ છે તે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ જે માછીમારો હતા તેઓ પાસેથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે તે ન મળી આવી હતી અને ત્યારબાદ છે તેઓનું મેડિકલ કરાવી અને હાલમાં જે તે આ તમામ જે પાકિસ્તાનીઓ છે તેઓને ભુજ ખાતે આવેલી જે જેઆઈસી છે તેઓને સોંપવામાં આવ્યા છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। तो आ दरियाई विस्तारथी आ पाकिस्तानी नागरिको छे जेओ पकड़ाया छे।